આવા આતંકવાદીઓને જે રીતે પણ નાશ કરવો પડે એ રીતે નાશ કરવા માટે સરકારે આગળ આવવું જોઈએ કે આ નિર્દોષ બાળકો જે છે એમના ભવિષ્યનું શું. કરોડો પોલીસ વાળા આ તે બધા કમાન્ડોની ફોજ નેતાઓની સુરક્ષા માટે તો છે, પણ જનતાની સુરક્ષા માટે કોઈ નથી. આતંકવાદી હુમલામાં જે લોકોનું નિધન થયું છે એમના પરિવારને ગુજરાતની સરકારે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાની સહાય આપવી જોઈએ. મૂંગા ઉભા રહેલા નેતાઓ એ કોઈ જવાબ આપવા માંગતા નથી કે નેતાઓ ખરીદવા માટે તો કરોડો રૂપિયા વપરાય છે, ધારાસભ્ય ખરીદવા માટે કરોડો રૂપિયા વપરાય છે, પણ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા એક ગરીબ પરિવારના બાપ વગરના થયેલા, આધાર વગરના થયેલા નિર્દોષ બાળકોનું ભણતર ન બગડે, ભવિષ્ય ન બગડે. જય કિસાન મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં એક જઘન્ય કહી શકાય એવો આતંકવાદી હુમલો થયો છે. આ હુમલાની જેટલા સખત શબ્દોમાં નિંદા કરીએ એટલી ઓછી છે. આવા આતંકવાદીઓને જે રીતે પણ નાશ કરવો પડે એ રીતે નાશ કરવા માટે સરકારે આગળ આવવું જોઈએ. એની ઉપર બોમ્બ મૂકે કે એની ઉપર યુદ્ધ કરે કે જે કાંઈ સરકારને યોગ્ય લાગે એ કરીને પણ આ છાસવારે આતંકવાદીઓ જે આપણા દેશ ઉપર હુમલો કરે છે એને રોકવાની કોશિશ થવી જોઈએ. આજે આખા દેશભરમાંથી જે કાંઈ પણ એ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા હતા આપણા ભારત દેશના નાગરિકો, એમની અંતિમ યાત્રા હતી. સુરતમાં અંતિમ યાત્રા દરમિયાન મૃતક શૈલેષભાઈના પત્નીએ ખૂબ વેધક અને ખૂબ માર્મિક પ્રશ્ન પૂછ્યો છે. આજે બીજી કોઈ ટીકા ટિપ્પણીમાં ન પડતા એ શૈલેષભાઈના પત્નીના પ્રશ્નને સમજવો જોઈએ આપણે. એમણે એવી વાત કરી છે કે આ નિર્દોષ બાળકો જે છે એમના ભવિષ્યનું શું, એમને હવે કેવી રીતે એમને ભણતર મેળવવું, એમને ઉછેર કરવો, એમને એમનું સારું જીવન આપવા માટેનો જે આધાર હતો એમના પિતા શૈલેષભાઈ, એ આધાર ગુમાવ્યો છે. તો કેવી રીતે હવે એ જીવન જીવી શકશે, કેવી રીતે એમના પરિવારનું ગુજરાન ચલાવી શકશે. ત્યારે કરોડો પોલીસ વાળા આ તે બધા કમાન્ડોની ફોજ નેતાઓની સુરક્ષા માટે તો છે, પણ જનતાની સુરક્ષા માટે કોઈ નથી. આજે મારે એટલી જ લાગણી વ્યક્ત કરવી છે કે આ આતંકવાદી હુમલામાં જે લોકોનું નિધન થયું છે એમના પરિવારને ગુજરાતની સરકારે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાની સહાય આપવી જોઈએ. એટલા માટે નહીં કે એમના પરિવારમાંથી કોઈનું મૃત્યુ થયું છે એની કિંમત લગાવી જાય, એટલા માટે મદદ કરવી જોઈએ કે પરિવારનો સદસ્ય ગુજરી ગયા છે, એમનું ઘર પરિવાર ચલાવવા માટે, એનું ગુજરાન ચલાવવા માટે, પરિવાર ઉપર આકસ્મિક જે આફત આવી છે એ આફતમાંથી ઉગરવા માટે થઈ અને ગુજરાત સરકારે ઓછામાં ઓછી 1 કરોડની મદદ કરવી જોઈએ. શક્ય હોય તો જેના પરિવારમાં આતંકવાદી હુમલાથી માણસોનું મૃત્યુ થયું છે એમના પરિવારના કોઈ યોગ્યતા ધરાવતા, શૈક્ષણિક યોગ્યતા ધરાવતા વ્યક્તિને બને ત્યાં સુધી સરકારી નોકરી આપીને પણ એના પરિવારને એક ગુજરાન ચલાવી શકાય, પરિવારને એક સ્થિરતા આપી શકાય એવો પ્રયત્ન ગુજરાતની સરકારે કરવો જોઈએ. મૂંગા ઉભા રહેલા નેતાઓ એ કોઈ જવાબ આપવા માંગતા નથી. હું આજે જે કંઈ પણ મૃતકો છે એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમના પરિવારને ઈશ્વર ખૂબ શક્તિ આપે આ દુઃખ સહન કરવાની એવી પ્રાર્થના કરું છું. અને ગુજરાતની સરકારને વિનંતી કરું છું કે નેતાઓ ખરીદવા માટે તો કરોડો રૂપિયા વપરાય છે, ધારાસભ્ય ખરીદવા માટે કરોડો રૂપિયા વપરાય છે, પણ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા એક ગરીબ પરિવારના બાપ વગરના થયેલા, આધાર વગરના થયેલા નિર્દોષ બાળકોનું ભણતર ન બગડે, ભવિષ્ય ન બગડે, એ પરિવારનો વિકાસ ન અટકે, એટલા માટે થઈ ગુજરાતની સરકારે વહેલામાં વહેલી તકે તમામ મૃતકોના પરિવારને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા આપવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી સરકારી નોકરી પણ આપવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને ફરીવાર આવા આતંકવાદી હુમલા દેશ ઉપર ન થાય એના માટે આકરા યુદ્ધ કરવું પડે તો પણ સરકારે આ પગલું ભરવું જોઈએ એવી મારી લાગણી છે, વિનંતી છે. જય હિન્દ. જય કિસાન મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં એક જઘન્ય કહી શકાય એવો આતંકવાદી હુમલો થયો છે. આ હુમલાની જેટલા સખત શબ્દોમાં નિંદા કરીએ એટલી ઓછી છે. આવા આતંકવાદીઓને જે રીતે પણ નાશ કરવો પડે એ રીતે નાશ કરવા માટે સરકારે આગળ આવવું જોઈએ.
એની ઉપર બોમ્બ મૂકે કે એની ઉપર યુદ્ધ કરે કે જે કાંઈ સરકારને યોગ્ય લાગે એ કરીને પણ આ છાસવારે આતંકવાદીઓ જે આપણા દેશ ઉપર હુમલો કરે છે એને રોકવાની કોશિશ થવી જોઈએ. આજે આખા દેશભરમાંથી જે કાંઈ પણ એ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા હતા આપણા ભારત દેશના નાગરિકો, એમની અંતિમ યાત્રા હતી. સુરતમાં અંતિમ યાત્રા દરમિયાન મૃતક શૈલેષભાઈના પત્નીએ ખૂબ વેધક અને ખૂબ માર્મિક પ્રશ્ન પૂછ્યો છે. આજે બીજી કોઈ ટીકા ટિપ્પણીમાં ન પડતા એ શૈલેષભાઈના પત્નીના પ્રશ્નને સમજવો જોઈએ આપણે. એમણે એવી વાત કરી છે કે આ નિર્દોષ બાળકો જે છે એમના ભવિષ્યનું શું, એમને હવે કેવી રીતે એમને ભણતર મેળવવું, એમને ઉછેર કરવો, એમને એમનું સારું જીવન આપવા માટેનો જે આધાર હતો એમના પિતા શૈલેષભાઈ, એ આધાર ગુમાવ્યો છે. તો કેવી રીતે હવે એ જીવન જીવી શકશે, કેવી રીતે એમના પરિવારનું ગુજરાન ચલાવી શકશે? ત્યારે કરોડો પોલીસવાળા, આ તે બધા કમાન્ડોની ફોજ નેતાઓની સુરક્ષા માટે તો છે, પણ જનતાની સુરક્ષા માટે કોઈ નથી. આજે મારે એટલી જ લાગણી વ્યક્ત કરવી છે કે આ આતંકવાદી હુમલામાં જે લોકોનું નિધન થયું છે એમના પરિવારને ગુજરાતની સરકારે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાની સહાય આપવી જોઈએ. એટલા માટે નહીં કે એમના પરિવારમાંથી કોઈનું મૃત્યુ થયું છે એની કિંમત લગાવી જાય, એટલા માટે મદદ કરવી જોઈએ કે પરિવારનો સદસ્ય ગુજરી ગયા છે, એમનું ઘર પરિવાર ચલાવવા માટે, એનું ગુજરાન ચલાવવા માટે, પરિવાર ઉપર આકસ્મિક જે આફત આવી છે એ આફતમાંથી ઉગરવા માટે થઈ અને ગુજરાત સરકારે ઓછામાં ઓછી 1 કરોડની મદદ કરવી જોઈએ. શક્ય હોય તો જેના પરિવારમાં આતંકવાદી હુમલાથી માણસોનું મૃત્યુ થયું છે એમના પરિવારના કોઈ યોગ્યતા ધરાવતા, શૈક્ષણિક યોગ્યતા ધરાવતા વ્યક્તિને બને ત્યાં સુધી સરકારી નોકરી આપીને પણ એના પરિવારને એક ગુજરાન ચલાવી શકાય, પરિવારને એક સ્થિરતા આપી શકાય એવો પ્રયત્ન ગુજરાતની સરકારે કરવો જોઈએ. મૂંગા ઉભા રહેલા નેતાઓ એ કોઈ જવાબ આપવા માંગતા નથી. હું આજે જે કંઈ પણ મૃતકો છે એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમના પરિવારને ઈશ્વર ખૂબ શક્તિ આપે આ દુઃખ સહન કરવાની એવી પ્રાર્થના કરું છું. અને ગુજરાતની સરકારને વિનંતી કરું છું કે નેતાઓ ખરીદવા માટે તો કરોડો રૂપિયા વપરાય છે, ધારાસભ્ય ખરીદવા માટે કરોડો રૂપિયા વપરાય છે, પણ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા એક ગરીબ પરિવારના, બાપ વગરના થયેલા, આધાર વગરના થયેલા નિર્દોષ બાળકોનું ભણતર ન બગડે, ભવિષ્ય ન બગડે, એ પરિવારનો વિકાસ ન અટકે, એટલા માટે થઈ ગુજરાતની સરકારે વહેલામાં વહેલી તકે તમામ મૃતકોના પરિવારને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા આપવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી સરકારી નોકરી પણ આપવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને ફરીવાર આવા આતંકવાદી હુમલા દેશ ઉપર ન થાય એના માટે આકરા યુદ્ધ કરવું પડે તો પણ સરકારે આ પગલું ભરવું જોઈએ એવી મારી લાગણી છે, વિનંતી છે. જય હિન્દ.